દાહોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી નિમિત્તે કલાત્મક તાજિયાઓનું જુલુસ કાઢી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યા। આજથી 1400 વર્ષ પહેલાં કરબલાના રણમાં હજરત ઇમામ હુસૈન અને તેમના 72 જેટલા સાથીઓએ પોતાની જાનની કુરબાની આપી હતી, જેમની યાદમાં દર વર્ષે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મોહરમ પર્વની ઉજવણી નિમિત્તે કલાત્મક તાજિયાઓ બનાવી તેને વિવિધ વિસ્તારોમાં ફેરવી તેનું જુલુસ કાઢવામાં આવે છે અને બાદમાં કેટલાક તાજિયાઓને કબ્રસ્તાનમાં દફનવિધિ પણ કરવામાં આવે છે, તો કેટલાક તાજિયાઓને પાણીમાં ઠંડા પણ કરવામાં આવે છે। ઈરાકના કરબલામાં ઈસવીસન 624માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુદ્ધ થયું હતું। અત્યાચારી શાસક યજીદના લશ્કરે ઇસ્લામના પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા હતા। કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહરમના 9મા દિવસે હિન્દુસ્તાનમાંથી વિભાજિત થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતના તેમજ અરબી દેશોમાં શહીદોને અંજલિ આપવા માટે મોહરમની 9મી તારીખે કલાત્મક તાજિયાઓ બનાવવામાં આવે છે। 9મી તારીખે કરબલામાં યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ હતી, એટલે 9મી તારીખ તાજિયા ફળમાં લાવવામાં આવે છે। 10મી તારીખે સવારથી બપોર સુધીના ધર્મયુદ્ધમાં 72 જેટલા યોદ્ધાઓએ શહીદી વહોરી લીધી હતી। ત્યારબાદ 10મી તારીખે તાજિયાને દફનવિધિ માટે લઈ જવાનું જુલુસ યોજાય છે। આમ તાજિયા ફળમાં બેસવાથી લઈને દફનવિધિ સુધી કરબલાના યુદ્ધને દર વર્ષે યાદ કરવામાં આવે છે। દર વર્ષે શહીદોની યાદમાં શોક પાળવાની પરંપરા છે। તાજિયા બનાવવાની પ્રથા હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને અરબ દેશમાં પ્રચલિત છે। દાહોદ શહેરમાં હુસેની હોલ પાસેથી તેમજ ખાઈ ફળિયા, અલમદાર ચોક, ન્યૂ ઇસ્લામપુરા, ગોધરા રોડ, ગોધી રોડ, ઠક્કર ફળિયા, રેલવે સ્ટેશન, મુસાફિરખાના, મેમુનનગર, નાના ઘાચીવાડ, તાઈવાડા, વાસ્કોડિયા સોસાયટી, વણઝાડવાડા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કલાત્મક તાજિયાઓ સાથે તેનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા આ વિવિધ કરતબોની સાથે યા હુસૈનના નારા સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તાજિયા જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું। તાજિયાના જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના શહેરમાં ન બને તે માટે જે વિસ્તારમાં જુલુસ ફરવાનું હતું તે તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અનેક જગ્યાઓ ઉપર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો પહેરો પણ મુકાયો હતો। આ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ પણ તાજિયાના જુલુસના સ્થળો ઉપર નિરીક્ષણ કર્યું હતું। દાહોદમાં રાત્રિના સમયે તાજિયાઓના જુલુસ પૂર્ણ થવા આવ્યા ત્યારે કેટલાક વિસ્તારના તાજિયાઓને મુસ્લિમ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા, તો કેટલાક તાજિયાઓને પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા। ત્યારે કેટલાક તાજિયાઓને અન્ય ગામોને આપી પણ દેવામાં આવ્યા હતા। ત્યારે દાહોદમાં મોહરમ મહિનાની 10મી તારીખ એટલે આશુરાના દિવસે નીકળેલા તાજિયાઓનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કર્યું હતું અને તાજિયાઓને દફન કરવામાં આવ્યા હતા તેમજ ઠંડા કરવામાં આવ્યા હતા। તો આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અમારી મોબાઈલ એપ્લિકેશન DNA દાહોદની અસ્મિતા ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે, તેને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। સાથે જ DNA દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર ઉપર પણ DNA દાહોદની અસ્મિતાને લાઈક કરો, ફોલો કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપો સુધી શેર કરો। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।